સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતે નો ડ્રગ્સ ઇન સુરત ટીમ સાથે મળીને સુરતની અખાનંદ કોલેજના વિદ્યાર્થીઓ માટે ડ્રગ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને ડ્રગ્સના દુરુપયોગની હાનિકારક અસરો વિશે જાગૃતિ લાવવાનો હતો। આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ડ્રગ્સથી થતા નુકસાન વિશે માહિતી આપવામાં આવી હતી, જેમાં વ્યસનકારક પદાર્થ અથવા વર્તનનો પીછો વ્યક્તિના જીવન પર કેવી રીતે કબજો કરે છે, તેમના સપોર્ટ નેટવર્ક અને સામાજિક સ્થિરતાને કેવી રીતે નષ્ટ કરે છે, કૌટુંબિક તકલીફ અને ભંગાણ થાય છે, વ્યસન વિશ્વાસનો નાશ કરે છે અને માતાપિતા, બાળકો અને ભાગીદારો સાથેના સંબંધોમાં તણાવ પેદા કરે છે, જે ઘણીવાર અલગતા, છૂટાછેડા અને એકલતા તરફ દોરી જાય છે। વ્યક્તિગત જીવન પર નકારાત્મક અસર અને તેનાથી પરિવારો અને સમાજને થતા ગંભીર નુકસાનની પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે ખાસ ઉપસ્થિત સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના જનરલ સેક્રેટરી ધર્મેશ પટેલ, નો ડ્રગ્સ ઇન સુરત ટીમના રાષ્ટ્રીય પ્રમુખ શૌકત હુસૈન મિર્ઝા, ગુજરાતના યુવા પ્રમુખ મુઝમ્મિલ સૈયદ અને માસ્ટર મિતેશ સરે વાત કરી હતી। શક્તિશાળી અને પ્રેરક ભાષણ અને વ્યાખ્યાન દ્વારા તેમણે વિદ્યાર્થીઓને ડ્રગ્સથી દૂર રહેવા અને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો મજબૂત સંદેશ આપ્યો હતો। તેમના શબ્દોનો વિદ્યાર્થીઓ પર ખૂબ જ સકારાત્મક પ્રભાવ પડ્યો હતો। આ જાગૃતિ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો।